આવે છે અને મારે પણ તમને એટલું જ ખાલી પ્રાર્થના કરવી છે કે જીવનમાં ગમે તેટલો સમય ખરાબ આવી જાય પણ ક્યારેય હલકો વિચાર ન કરશો હો, ક્યારેય હલકો વિચાર ન કરશો. આજ તમારી હારે ગમે તે થયું હશે, ગમે તે તમારી સ્થિતિ આવી હશે, આજ નહીં તો કાલ તમારો સમય સારો આવ્યા વગર નહીં રહી. પાછો યાદ રાખજો, સમય પરિવર્તન થયા વગર નહીં જ રહે. પણ તમે કદાચ એ ખરાબ સમયમાં જો એક અવળું પગલું ભરી જશો ને તો તમારી પાછળની આખી પેઢીની તમારી ઓળખાણ થઈ જશે. બે વ્યક્તિઓ ગામના બજારમાં રામજી મંદિર પાસે ઉભા હતા અને એક યુવાન દીકરો આમ નીકળે છે. એક વ્યક્તિ એને ઓળખે છે, એક વ્યક્તિ ઓળખતો નતો, એટલે એને જરાક પૂછ્યું કે આ છોકરો કોણ, આને જોયો નહીં કોઈ દિવસ. એટલે જે માણસ ઓળખતો હતો એને કહ્યું કે ફલાણા ભાઈનો છોકરો, નામ આપ્યું એના પિતાજીનું. છતાં પેલો માણસ ન ઓળખ્યો એને. અને ત્યારે પેલા માણસે કહ્યું, તમને ખબર છે થોડા વખત પેલા જુઓ ને એના ઘરે દવા પીને પેલા ભાઈ ગુજરી ગયા. અરે હા 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 હા, એ તો સાંભળ્યું તું. તમને સમજાય છે આ વાત? એ યુવાન દીકરાના બાપનું નામ આપ્યું ત્યારે એને ઓળખાણ ન પડી, પણ એમ કીધું કે પેલાના ભાઈ જયારે જુઓ ને દવા પીને ગુજરી ગયા ત્યારે તરત ઓળખી ગયો. એ દીકરાની ઓળખાણ થઈ ગઈ કે તારા બાપે દવા પી દીધી. મારી પ્રાર્થના છે તમને, તમારે આવનારી પેઢીની ઓળખાણ ખરાબ રીતે ન થાય એના માટે તમે ક્યારેય પણ હલકું પગલું ન ભરશો કોઈ દિવસ. સમય ગમે તેવો ખરાબ આવે, આ સમય કાલ વયો જશે. દુઃખના સમયમાં મરી જવું એ શું સુખનો સમય આવી જશે? પાછળની આખી પેઢી દુઃખમાં જીવશે. નાપાસ જીવનમાં 100 વખત થાજો. જીવનમાં નાપાસ તમે 100 વખત થશો, નાસીપાસ ન થશો કોઈ દિવસ. એક વાર પડો તો બીજી વખત ઉભા થાવ.